કોણ એ સૌથી મોટો સવાલ હતો ને આજે આપણે નતા ઈચ્છતા કે આવી કોઈ ઘટના ઘટે, પણ વડોદરામાં આ ઘટના સર્જાઈ અને એના પરથી એટલું સ્પષ્ટ છે કે આજ બેદરકારી કેટલી છતી થાય છે. આપણે એ પણ કહીએ વૈભવી કે ન્યૂઝ કેપિટલના અહેવાલની ધારદાર અસર પણ થઈ છે. રાજ્ય પોલીસ વડાએ વડોદરાના સીપી પાસે આખી આ ઘટનાનો રિપોર્ટ માંગ્યો છે. એટલે કે સતત આપણે જે 1 કલાક 1.5 કલાકથી જે અહેવાલ પ્રદર્શિત કરી રહ્યા છે, દર્શાવી રહ્યા છે, એના અહેવાલની અસર પણ અત્યારે પડી રહી છે અને જવાબ માંગવામાં આવ્યો છે. રાજ્ય પોલીસ વડાએ સીપી પાસે જવાબ માંગ્યો છે કે તમારા વિસ્તારમાં આ વસ્તુ થઈ રહી છે તો તેના માટે શું. આ ઉપરાંત રાજ્ય પોલીસ વડાએ પણ વિડીયો જોઈને રાજ્યના પોલીસ વડા પણ આ વાયરલ વિડીયો મામલે કરશે તપાસ બાદ જવાબદાર સામે પગલાં ભરવામાં આવશે. એક મોટા સમાચાર, મોટું અપડેટ ગાંધીનગરથી મળી રહ્યું છે. મલ્હાર સાથે ફોન લાઈનને મલ્હારને જોડીશું ગાંધીનગરથી. તે વધુ વિગતો આખા આ ઘટનાક્રમમાં આવશે અને એ જ મુદ્દે સવાલ કરીશું, કારણ કે હવે સૌથી મોટો વૈભવી સવાલ એ છે કે જે તમે વાતો કરતા હતા, જે દવાઓ કરતા હતા, તમને એવું લાગતું હતું કે આપણે સમય આપી દઈશું, એનાથી મામલો છે સુલટાઈ જશે અને એનું કંઈ નિવારણ આવી જશે, પણ હવે એ વસ્તુ પરથી એવું સ્પષ્ટ સમજવું પડે કે જે ઘટના ઘટી છે એ તમારી નજરો સામે છે. હવે શું એમાં કોઈ પગલાં લેશો, એમાં કોઈ પગલાં ભરવામાં આવશે, શું કાર્યવાહી કરવામાં આવશે? અને બીજું કે જે નંબર પ્લેટ જ જે પ્રાઇવેટ વાહન છે, જે એના પર જે નંબર પ્લેટ હોવી જોઈએ, એ પણ તમે જુઓ કે એના પરથી સમજી શકાય કે એને કોઈ પરવાનગી હતી જ નહીં, છતાં એ વેન એમાં વર્ધી કરતી હતી. એટલે કે અહીં સૌથી મોટો સવાલ એ છે કે જે રીતે સ્થિતિ અત્યારે ઊભી થઈ રહી છે